હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેબીજીકે સ્ટડી. તમારું સ્વાગત છે. ચલો ફ્રેન્ડ, આપણે સ્ટાર્ટ કરીએ. 3 એપ્રિલ 2026 કરંટ અફેર ઇન ગુજરાતી મસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ચલો પહેલો પ્રશ્ન આપણે સ્ટાર્ટ કરીએ કે ભારતની વસ્તી ગણતરી 2027 વસ્તી ગણતરી માટે સંદર્ભ તારીખ કઈ છે? એનો જવાબ 1 માર્ચ 2027. પ્રશ્ન નંબર 2 કે 3 માર્ચ વિશ્વભરમાં કયો દિવસ ઉજવવામાં આવે છે? એનો જવાબ વિશ્વ વન્યજીવ દિવસ. પ્રશ્ન નંબર 3 કે વિશ્વ વન્યજીવ દિવસ કે સંસ્થા દ્વારા જાહેરાત કરવામાં આવ્યો છે? એનો જવાબ સંયુક્ત રાષ્ટ્ર. પ્રશ્ન નંબર 4 કે માર્ચ 2026માં કયા દેશમાં મોટો ભૂકંપ આવ્યો છે? એનો જવાબ જાપાન. પ્રશ્ન નંબર 5 કે હીટ વેવ સૌથી વધુ પ્રભાવ કયા વિસ્તારમાં થયો છે? એનો જવાબ ગુજરાતમાં. પ્રશ્ન નંબર 6 કે વિશ્વમાં સૌથી મોટો ચોખાનો નિકાસકાર દેશ કયો છે? એનો જવાબ છે ભારત. પ્રશ્ન નંબર 7 કયા દેશ કે હવામાન નિરીક્ષણ માટે નવો ઉપગ્રહ લોન્ચ કર્યો છે? એનો જવાબ છે ભારત. પ્રશ્ન નંબર 8 કે પ્રોજેક્ટ ડોલ્ફિન કયા કેન્દ્રીય મંત્રાલયની પહેલ છે? એનો જવાબ પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય. પ્રશ્ન નંબર 9 કે કેન્દ્રીય અંદાજપત્ર 2026-27 કુલ ખર્ચનો અંદાજ કેટલો રાખવામાં આવ્યો છે? એનો જવાબ 53.5 લાખ કરોડ રૂપિયા. પ્રશ્ન નંબર 10 માર્ચ 2026ની શરૂઆતમાં ભારત અને કેનેડા વચ્ચે કયો મહત્વનો કૂટનીતિક સમજૂતા જાહેર કરવામાં આવ્યો? એનો જવાબ આર્થિક ભાગીદારીને મજબૂત કરવી. પ્રશ્ન નંબર 11 કે ભારત દ્વારા રશિયન તેલ ખરીદવા અંગે અમેરિકાની કઈ નીતિ માર્ચ 2026માં એપ્રિલથી શરૂઆત સુધી લંબાવવામાં આવી? એનો જવાબ 4 એપ્રિલ સુધી ખરીદવાની પરવાનગી. પ્રશ્ન નંબર 12 28 માર્ચ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા મુખ્ય પાયાના માળખા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું? એનો જવાબ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ. પ્રશ્ન નંબર 13 એક રાષ્ટ્ર એક ચૂંટણી તાજેતરના સમાચારમાં કઈ સંમતિ સાથે સંબંધિત છે? એનો જવાબ રામનાથ કોવિંદ. પ્રશ્ન નંબર 14 કે ભારત સ્ટીલ 2026 સમિટ કયા શહેરમાં યોજાશે? એનો જવાબ નવી દિલ્હી. પ્રશ્ન નંબર 15 નૌકાદળ વિજ્ઞાન અને ટેકનોલોજીકલ પ્રયોગશાળા કઈ સંસ્થા હેઠળ કાર્ય કરે છે? એનો જવાબ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન. હેલો ફ્રેન્ડ, તમને વિડીયો ગમતો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો. જય હિન્દ, જય ભારત.